ભારતીય જનતા પાર્ટીના બે ધારાસભ્ય જે પાટીદાર આંદોલન સમયે ઉપસ્યા હતા તે બંને નેતાઓના નિવેદન સામે આવ્યા છે। એક સમયે તે સરકારના સામે હતા અને અત્યારે તે સરકારમાં ધારાસભ્ય છે। ધારાસભ્ય હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનના કેસ છે તેને લઈને શું કહ્યું છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે શું કહ્યું છે તે બંનેને લઈને વિગતવાર વાત કરવી છે। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाना रे। नमस्कार, आप जो રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આ ભારતીય જનતા પાર્ટીના સામે પડી અને તેમના સમાજના લોકોને ન્યાય મળે તે માટે હાર્દિક પટેલે આંદોલન કર્યું હતું। હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનના ચહેરા તરીકે ઉપસ્યા હતા। જે સરકારના સામે તેમણે ભાષણો ઉચ્ચાર્યા હતા, જે સરકારને તેમણે બાંધી હતી, તે જ સરકારનો તે અત્યારે હિસ્સો છે અને તે જ ભારતીય જનતા પાર્ટીના તે ધારાસભ્ય છે। આજે રાજ્યની સરકારે અનામત આંદોલનના જે ગંભીર ગુના છે તે પરત ખેંચ્યા છે તેવી જાહેરાત હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા સહિત પાસના નેતાઓએ કરી છે। સૌથી પહેલા હાર્દિક પટેલે આ અનામત આંદોલનને લઈને સરકારે જે કેસ પરત ખેંચ્યા તેને લઈને નિવેદન આપ્યું છે। અને આજે ખૂબ સારો દિવસ એ પણ છે કે માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે જે આંદોલન દરમિયાન રાજદ્રોહ સહિતના જે કેસો હતા એવા 14 કેસો પાછા ખેંચવાનો હાલ નિર્ણય કર્યો છે। એટલે આજે પુનઃ એકવાર ધાંગધ્રા મારા માટે સુકન્યાળ સાબિત થયું છે અને એની અંદર એ કેસોમાં લગભગ કલોલ, મહેસાણા, સુરત અને અમદાવાદ એવા લગભગ 14 કેસો છે અને લગભગ 30 થી 35 યુવાનોને આ કેસ પાછા ખેંચાવાના કારણે લાભ થશે અને આંદોલનના કારણે જે બિન અનામત આયોગ, નિગમ બન્યું, 1000 કરોડ યુવા સ્વાવલંબન યોજના બની અને 10% આર્થિક ધોરણે અનામતનો પણ લાભ મળ્યો। આ પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું તે જ સમયે ઓબીસી સમાજને લઈને એક ચહેરો ઉપસ્યો હતો અને તેનું નામ હતું અલ્પેશ ઠાકોર। તે સમયે પણ અલ્પેશ ઠાકોર આ સરકારને ભાંડતા હતા અને તેમના વિરુદ્ધમાં ઉચ્ચારણ કરતા હતા। તે પણ આ ભારતીય જનતા પાર્ટીનો અત્યારે હિસ્સો બન્યા છે અને આ સરકારમાં તે ધારાસભ્ય છે। અલ્પેશ ઠાકોરે પણ ઓબીસી સમાજ અને અન્ય સમાજને લઈને જે કેસ થયા છે તેને લઈને પણ નિવેદન આપ્યું છે। સરકારે જે કોઈ આંદોલન માટેના કેસો હતા એ આંદોલનકારીઓ ઉપરના કેસો પરત ખેંચવાનો જે નિર્ણય કર્યો છે રાજ્ય સરકારને હું આભાર માનું છું। પરંતુ રાજ્ય સરકારને એક અપીલ પણ કરું છું કે આંદોલન વખતે જેટલા પણ કેસો હોય એ ચાહે પાટીદાર આંદોલન સમિતિના હોય, ચાહે ઓબીસી આંદોલન સમિતિના હોય, ચાહે દલિત આદિવાસી આંદોલન સમિતિના હોય, જેટલા પણ આવા કેસો હોય તમામ કેસોની તપાસ કરી અને આંદોલન વખતના જેટલા પણ તમામ વર્ગના જે કેસો હોય એનો અભ્યાસ કરીને તમામ કેસો પરત ખેંચવા જોઈએ। હું રાજ્ય સરકાર, એક સંવેદનશીલ સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ સરકાર તમામ વર્ગની ચિંતા કરી રહી છે ત્યારે આંદોલન એ પીડાનું આંદોલન હોય ને પીડાના આંદોલનમાં જે યુવાનોએ આંદોલન કર્યું હોય એ આંદોલનકારીઓ કોઈ ગુનેગારો નથી, પણ એ આંદોલનકારીઓ સાથે જે રીતે માનવતાપૂર્ણ વ્યવહાર કરીને કેસો પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારનો હું આભાર માનું છું। રાજ્ય સરકારને ફરીથી વિનંતી કરું છું કે એ સમયના જેટલા પણ કેસો હોય એ તમામ કેસો પરત ખેંચવામાં આવે। આમ હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો છે, જ્યારે અલ્પેશ ઠાકોર હવે સરકારનો હિસ્સો છે અને તે કહી રહ્યા છે કે પાટીદાર આંદોલનના સમયે અન્ય સમાજ, ઓબીસી અને અન્ય લોકોએ પણ જે આંદોલન કર્યા હતા તેનો પણ સરકારે અભ્યાસ કરી તે કેસ પણ પરત ખેંચવા જોઈએ। આ બંને નેતાઓના નિવેદનને લઈને તમારું શું માનવું છે તે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। નમસ્કાર। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई